અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ, ઉમેશ કામરિયા. મારા મોબાઈલ નંબર છે 94 264 29 894. આ બેન એમના સાસુ માટે લઈ ગયા હતા ને? હા, 1 મહિના પહેલા. હા, 1 મહિના. હવે એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દો એમને અમારે ઓપરેશન કરવાનું કહેતા હતા, અમદાવાદમાં નાખવાનું કહેતા હતા સિવિલમાં, અને લોહીના 4 બાટલા ચડાવવાનું કહેતા હતા. તો કે માજીને અહીંયા લઈ જાઓ, હૃદય દબી જાય છે. પછી અમે અહીંથી દવા લઈ જા અમે 2 જણા આવીને અહીંયા પીવડાવી, અને એની પછી એને સારું થઈ ગયું, એને શ્વાસમાં ફેર પડી ગયો, એને તકલીફમાં ફેર પડી ગયો, અને અસલ આમ તંદુરસ્તી હારી, આમ વાત બધું રાંધી શકે છે. પેલા રાંધતા નતા, પડા રહેતા હતા, પથારીવશ હતા, અને એક જ બોટલમાં અત્યારે કામ થોડોક એને ફાયદો થયો. પછી એના પપ્પા વાળી એને થોડીક પીવડાવી, એના પપ્પાએ ન પીધી, એના પપ્પા વાળી ચાલુ. હા, એને પછી થોડી એ પીધી, ચાલુ છે. હા, ચાલુ હતી. તો એને ફાયદો છે, એમ કે અમારે એમાં શ્વાસમાં એને ફરક પડ્યો, એટલે અમારે લાગ્યું કે દવાખાને નથી જીયા અમે, એમ પછી ગયા જ નથી, ઓપરેશન કરવાનું હતું ને, હૃદયનું બાયપાસ ઓપરેશન કરવાનું. અત્યારે રેડી, અત્યારે અમે હજી નથી જીયા. કમ્પ્લીટ થઈ ગયું, કમ્પ્લીટ. શ્વાસ ચડતો નથી, કામ કરતા થઈ ગયા, બધે કામ કરે, રાંધે બાંધે ને હવામાં ફરતા ફરે બઈ રે. આટલું અમે જોયું, એટલે આપણને લાગે કે એને તો એને ફાયદો છે, ને ડાયરેક્ટ જ શ્વાસ બહુ ધમકી ચડી જતી, બહુ ચડી જતો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.